વંદન બાપુ, પણ એ પહેલાં સ્થાન દેવતાભ્ય નમઃ. પુનિતભાઈને હું વિનંતી કરું, આપ બે શબ્દો દ્વારા ભાવ વ્યક્ત કરશો. સૌપ્રથમ પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. જેમને જોઈને, જેમનું વાંચીને, જેમની પાસે સાંભળીને અમે કંઈક બોલતા શીખ્યા છીએ, એમની સમક્ષ ફરી વખત બોલવાનો અવસર મળ્યો એ બદલ હું ધન્યતા અનુભવું છું. પૂજ્ય બાના પરમ પુનિત ચેતનાને પણ હું પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત આપ સર્વોને મારા પ્રણામ. મંચ ઉપર બિરાજિત સર્વે સાધુ સંતોના ચરણોમાં પણ હું પ્રણામ કરું છું. જય સિયારામ. અમારે નિંબાર્ક સંપ્રદાયમાં ઘણા બધા ગ્રંથો લખાયા છે. એમાંથી એક ગ્રંથ લખાયો છે શ્રી રાધા માધવ રસવિલાસ. આ ગ્રંથનો 10મા સર્ગનો એક દોહો મને અતિશય પ્રિય છે. સર્વેશ્વર શરણાગતિ, સર્વેશ્વર નિત ધ્યાન, સર્વેશ્વર સમુપાસના, શરણ પ્રભુ ગુણગાન. આ દોહો મને એટલા માટે પ્રિય છે કારણ કે આ દોહામાં આ કળિયુગ, આ ભવસાગરને તરવાના, આત્મકલ્યાણના 4 શ્રેષ્ઠ અને સરળ માર્ગ બતાવ્યા છે. એટલા માટે આ દોહો મને અતિશય પ્રિય છે. આ 4માં પહેલો માર્ગ બતાવ્યો છે આત્મકલ્યાણનો, કે સર્વેશ્વર શરણાગતિ. કે જો તમે તમારું આત્મકલ્યાણ કરવું હોય, કળિયુગના કુગ પ્રભાવથી બચવું હોય, તો તમે સર્વેશ્વરની શરણાગતિ સ્વીકારી લો. સર્વેશ્વર એટલે કોણ? સર્વેશ્વર એટલે આપણા ઈષ્ટદેવ. અહીંયા તો જે ગ્રંથ લખ્યો એ તો અમારા નિંબાર્કી છે, એટલે સર્વેશ્વર પ્રભુની વાત કરે છે. પણ જે આપણે જેને ભજીએ છીએ, આપણે જેને માનીએ છીએ, આપણે જેને પૂજીએ છીએ, આપણા ઈષ્ટ એ જ આપણા સર્વેશ્વર છે. તો આપણા જે ઈષ્ટ છે એની શરણાગતિ સ્વીકારવાનું કીધું છે. એ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ છે. અને શરણાગતિ એ જ ભક્તિ છે. આ હું નથી કહેતો, યોગ વાસિષ્ઠ રામાયણનું આ સૂત્ર છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં પ્રભુએ, રામજીએ વશિષ્ઠજી ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, ગુરુજી ભક્તિ એટલે શું? આ ભક્તિ શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં વશિષ્ઠજી રામજીને કહે છે, રામ, શરણાગતિ, મન વચન કર્મથી સમર્પિત થઈ જવું એ જ ભક્તિ છે. તો શરણાગતિ એ ભક્તિ છે. હવે શરણાગતિ સ્વીકારવાની વાત આવે એટલે સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે ભાઈ શરણાગતિ કઈ રીતે સ્વીકારવી? તો અમારે વિનય પત્રિકામાં એક પદ છે, એ જો પદને માધ્યમ બનાવવું તો તુલસીદાસજી એવું લખ્યું છે કે ખોટો ખરો રાવરો. પ્રભુની સામે જઈને એટલું જ આપણે કહેવાનું છે, ખોટો કે સાચો, પાપી કે પુણ્યશાળી, જેવો છું એ તમારો છું, તમારા ચરણે આવ્યો છું, તમારે મારો હાથ પકડવાનો છે, તમારે મારો ઉદ્ધાર કરવાનો છે. આ જ શરણાગતિ. ટૂંકમાં આપણે જેવા છે એવા રજૂ થઈ જઈએ, છળ કપટ કર્યા વગરના, એ જ શરણાગતિ છે. તો આવી શરણાગતિ સ્વીકારવાનું કીધું છે. શરણાગતિ એ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ. પેલું. બીજું કીધું સર્વેશ્વર નિત ધ્યાન, કે તમારા જે ઈષ્ટ છે, જેને તમે પૂજો છો, દિવસ દરમિયાન એનું તમે થોડુંક ધ્યાન કરો. ધ્યાન એટલે ચિંતા નહીં કરતા, આપણે કઈ કલાકો સુધી ધ્યાનમાં નથી જવું, પણ ધ્યાનની વ્યાખ્યા જે મને સમજાણી છે એ અમારે કેવી છે. ધ્યાન એટલે શું? જેમ કે આપણા ઈષ્ટ રામ, તો રામની જે સ્તુતિ, જેમ કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દાર, આ સ્તુતિનું ગાન કરો, આંખો બંધ હોય, આપણે ધ્યાન કરીએ, અને સ્તુતિ દરમિયાન એક વખત આપણા મનમાં રામની મૂર્તિ ઉપસી આવે તો એ ધ્યાન છે આપણું. એ ચમકારો જ હોય. પૂજ્ય બાપુના શબ્દોમાં કહું કે ચમકારો થાય એટલે આપણું મોતી પરોવાઈ જાય. તો આવો ચમકારો દિવસ દરમિયાન એટલું આવું ધ્યાન કરવું. આ બીજું. ત્રીજું કીધું કે સર્વેશ્વર સમુપાસના, કે ઉપાસના કરો. તમે જેને ભજો, તમારા ઈષ્ટ છે, એની દિવસ દરમિયાન થોડોક સમય કાઢીને ઉપાસના કરો. આપણે ત્યાં ઉપાસનાના તો ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. તમને યજ્ઞ કરવો ગમતો હોય તો યજ્ઞ કરો, તમને ધ્યાન કરવું ગમતું હોય તો ધ્યાન કરો, તમને ભજન કરવું ગમતું હોય, કીર્તન કરવું ગમતું હોય તો એ કરો, પણ દિવસ દરમિયાન કંઈક પ્રભુની, તમને યજ્ઞ કરવો ગમતો હોય તો યજ્ઞ કરો, તમને ધ્યાન કરવું ગમતું હોય તો ધ્યાન કરો, તમને ભજન કરવું ગમતું હોય, કીર્તન કરવું ગમતું હોય તો એ કરો, પણ દિવસ દરમિયાન કંઈક પ્રભુની ઉપાસના કરો. પણ ઉપાસનાની વાત આવી, તમારે એક વાત તો ચોક્કસ કહેવી, આ કળિયુગ છે, અને કળિયુગનો કોઈ સાધન હોય, કળિયુગનો કોઈ આધાર હોય તો એ માત્ર ને માત્ર નામ સ્મરણ છે. આપણે ત્યાં 4 યુગ ને 4 યુગને અલગ અલગ સાધન બતાવ્યા. ધ્યાન પ્રથમ યુગ મકબીજ દૂજે, દ્વાપર પરિતો ચિત્ત પ્રભુ પૂજે. સતયુગનું સાધન ધ્યાન બતાવ્યું, ત્રેતાનું યજ્ઞ બતાવ્યું, દ્વાપરની પૂજા બતાવી, અને કળિયુગનું નામ સ્મરણ. કળિયુગમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. સવારે વહેલા જાગીને રામ નામની એક માળા થઈ જાય, અને સૂતા પહેલા એક માળા થઈ જાય એટલે આપણો બેડો પાર થઈ જાય. અન્ય સાધન થાય તો શ્રેષ્ઠ, ન થાય તો ચિંતાનો કોઈ વિષય નથી. કળિયુગનું સાધન નામ સ્મરણ છે. અને ભાઈ
અહીંયા રામ રક્ષા સ્તોત્રને યાદ કરો તો રામ રક્ષા સ્તોત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે રામો દાશરથી શૂરો લક્ષ્મણાનું ચરો બલી કાકુસ્થ પુરુષ પૂર્ણ કૌશલ્યેયો રઘુત્તમો વેદાંત વેગો યજ્ઞેશ પુરાણ પુરુષોત્તમ જાનકી વલ્લભ શ્રીમાન અપ્રેમય પરાક્રમ ઈતે તાનિ જપન નિત્યમ મદભક્ત શ્રદ્ધયાવિંતઃ અશ્વમેઘાગમ પૂર્ણમ સંપ્રાનોક્તિ ન સંશય. સ્પષ્ટ લખ્યું છે રામ રક્ષા સ્તોત્રમાં કે જે પણ વ્યક્તિ સવારે વહેલો જાગીને પ્રભુના ખાલી એટલા નામનું સ્મરણ કરશે એને યશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળશે. હવે વિચાર કરો ક્યાં યશ્વમેઘ યજ્ઞ અને ક્યાં રામ નામ, કારણ કે કળયુગનું સાધન નામ છે. તો દિવસ દરમિયાન થોડોક સમય કાઢીને આપણા સર્વેશ્વર ઈશ્વરનું થોડુંક આપણે નામ સ્મરણ કરી લેવું. અને ચોથું કીધું છે પ્રભુ ગુણગાન. પ્રભુના ગુણગાન ગાવા, અને ક્યાંક પ્રભુના ગુણગાન ગવાતા હોય તો પૂરી નિષ્ઠાથી ધ્યાનથી પ્રભુના ગુણગાન સાંભળવા. એ પણ આત્મકલ્યાણનો, કળયુગના કુપ્રભાવથી બચવાનો એક સરળ માર્ગ છે. હવે તો વિચાર કરો આપણે બધા કેટલા ભાગ્યશાળી છે. આપણે એક એવી સભામાં બેઠા છે જેનું નામ છે સાધુ સભા. આ સાધુ સભામાં બેસવાથી, આ સાધુ સભાનો આશ્રય કરવાથી જાણે અજાણે આ ચારે ચાર સાધનનો આશ્રય થઈ જાય. અહીંયા બેસવાથી, અહીંયા આવવાથી શરણાગતિ થાય છે, અહીંયા બેસવાથી ધ્યાન પણ થઈ જાય છે. અહીંયા જ્યારે ધૂન ગવાશે ત્યારે બધા એક સુરે એક તાલમાં ગાતા હોય છે, આંખો બંધ હોય, કાંઈક ને કાંઈક પોતાના ઈષ્ટનું ધ્યાન કરતા હોય તો ધ્યાન પણ થઈ. અહીંયા મોટા ભાગની ઉપાસના પણ થઈ જાય છે. અહીંયા નામ સ્મરણ થાય છે, કીર્તન થાય છે, હમણાં પૂજા થઈ, ધૂન ગવાય છે, બધું થઈ જાય છે. અને પ્રભુ ગુણગાન, મંચો પરથી ગુણગાન ગવાય છે અને પૂરી નિષ્ઠાથી ગુણગાન સંભળાય પણ છે. તો અહીંયા એક સાધુ સભામાં બેસવાથી આ ચારે ચાર સાધનનો આશ્રય થઈ જાય છે. માટે આ ચારે ચાર સાધનનો આશ્રય થઈ જાય છે. માટે જ આ સાધુ સભા શ્રેષ્ઠ છે, દિવ્ય છે, ભવ્ય છે અને સેવ્ય છે. વધારે કાંઈ ન કહેતા ફરી એક વખત પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. આપ સર્વને મારા પ્રણામ. જય સિયારામ. વંદન બાપુ. સાધુ